અને અમારે તો જો કે અમને કલાકારોનો તો બધાને અનુભવ છે. હા, ઘણી જગ્યાએ આયોજન છે ને એ ક્વાલિસ ગાડી જેવડા હોય અને અમને પુરસ્કાર હોય ને નેનો જેવડો હોય. અમને તો અનુભવ છે. પણ હું ગેરંટી કહું છું કે અત્યારે આ બધી તમે 1-2 સીડી હજી જોઈ લ્યો, પછી 2-4 વર્ષ પછી નેનો હિટ જશે ને પછી વીસીડી નેનો વીસીડી બહાર આવશે. આવડી કમથી રૂપિયાના સિક્કા જેવડી વીસીડી હશે. એમાં હું આખો નહીં દેખાવ, આવી રીતે અહીંયા આમ કરી આટલું મારું મોઢું જ દેખાશે. નેનો વીસીડી ખાલી મારું મોઢું, મારું ક્લોઝઅપ હો ખાલી. આવી ત્યાંથી આગળ. પણ ગામડામાં નેનો સલામ એટલે કરવાની ઈચ્છા થાય છે ગુજરાતીઓને. અને કચ્છ અને ગુજરાત મેં કીધું ને, યાદ કરજો આખા દેશમાંથી દુઃખી થયા, બીજી જગ્યાએ 4 જગ્યાએ દુઃખી થયા ટાટા સાહેબ, અને ગુજરાતની અંદર કચ્છ અને કચ્છના લોરિયા ગામના ગ્રામજનોને યાદ કરાવું છું, જેને 1000 એકર જમીન તાતા સાહેબને ફ્રી ઓફ આપવાની ઓફર કરી. તમે અમારા ગામમાં આવો, અમે 1000 એકર જમીન તમને ફ્રી ઓફ આપો. તો સાહેબ આ સાચી તાસીર આપણી છે કે ગુજરાતીઓ નડે નહીં કોઈને બાપ. તમે આવો તૈયાર, અમારી જગ્યાએ તમને, અમારી ધરતીને તમે ઉદ્યોગમાં આગળ લાવતા હોય તો અમે 1000 એકર ફ્રી ઓફ આપવા તૈયાર. લીધી નહીં કાકાએ, પણ ઘટના આવી, ઘટના દેવાની ઘટના આ દાતારીની આપણે એ ધરતીમાંથી જીવ્યા છીએ બાપ. એટલે રાજકારણની વાત સાથે આ વાતને એટલા માટે સલામ કરું છું કે આ પ્રજાની તાસીર છે ને એ ભૂખાળવી તાસીર નથી, આ તો દેવા માણસ જન્મેલા છે બાપ. એટલે ગુજરાતીઓ, હું તો ત્યાં સુધી કહું છું દુનિયામાં 2 જ જાતિ છે, એક ગુજરાતી ને બીજી નોન ગુજરાતી. બીજી કોઈ જાતિ. અને ગામડામાં તોય, આ ગામડાની વાત, ગામડામાં તોય નબળું વિચારે. ભાભા બેઠા બેઠા ગામનો ચોરે બેઠા બેઠા ઇન્ટરનેશનલ લેવલની ચિંતા કરતા હોય. તમે જોઈજો, હાથમાં ગાંઠિયા રહી ગયા હોય, પાસે મરચાં પીડ્યા હોય, અને ભાભા શું વાતો કરતા ખબર? આ સરકાર નહીં ટકે, કપાસિયાના તેલના ગાંઠિયા ખાઈને તું રણકસ પાડાની જેમ. અને પાછો એમ કહેશ કે સરકાર નહીં ટકે, તારું શરીર નહીં ટકે. ભાઈ ગયા. અને મેં તો જોયા છો એવા ભાભા, અહીં બેઠેલા વડીલો મારા સરના તાજ છે, પણ સત્સંગ વગરની વૃદ્ધાવસ્થા મળી જાય ને બાબા ગામને સોરે બેઠા બેઠા આમ કોક નીકળે ને જોયા કરે, આ કોના ઘરના નીકળ્યા. એ હવે રેવા દે. હવે આમાં 2 વાર નેત્રમણી બદલાતી. તને આમ જ મોતિયો આવ્યો, આમ જ. અમે દિલદાર ને સંજયભાઈ ને અમે ગામડે એમનું શૂટિંગ હતું સરસ મજાની સીડીનું, તમે બધા ગયા હતા. એક આમ ચોરે જોયેલો દ્રશ્ય અમને કહો. 1-2-4 બાબા બેઠા હતા ને, એમાં એક બાબાએ બીજા છોકરાઓને કીધું કે બેટા સગનાના વરને કે વયા જાય, હું ક્યાં જોઉં છું. સમજાય તો? સગનાના વહુને કે, સગનાના વહુને કે વયા જાય, હું ક્યાં જોઉં છું. તને કેમ ખબર પડી સગનાની વહુ છે? આખા ઇન્ટરનેશનલ કહું છું ને, ઇન્ડિયા લેવલની ચિંતાઓ ગુજરાતના ગામડાઓમાં થતા. આપણે થાય આને અહીંથી સીધો સંસદ ભેગો કરી દેવો જોઈએ. એક બાબા શું કે પરમાણુ કરાર કર્યા ને હવે જોજો દેશમાં ડખા થાય. તું હખણો રે ને પેલા, તું તારે ભાઈએ ભાગ પાડી, ઈ જમીન હજી ખાતે નથી કરાવી થઈ ગયો, અને તું કરાર નહીં, તારા ઘરનો દસ્તાવેજ ગોટે ચડી ગયો છે ટાણે. પરમાણુ હવે તમે જોજો ડખા થાય. આહા. એમાં કોકે વળે પૂછ્યું બાપા આ બોમ્બ ધડાકા એટલા થાય છે, એ બંધ કરવા હાટું શું કરવું જોઈએ? આપણી પાસે બધો ઉકેલ છે, પણ આપણને ક્યાં કોઈ પૂછે છે? એટલો તો નિહાકો નાખે પાછો. આપણને ક્યાં કોઈ પૂછે છે? કાં અરે કે બોમ્બ ધડાકા એટલા થાય ને, ટિફિન ને સાયકલમાંથી પ્રતિબંધ કરી દો, પછી જવો એકે ધડાકો થાય તો હું શું ગામ છે. ટિફિન માથે સાયકલ માથે એવી વાત. મેં કહ્યું કાકા નેનો આવી ગઈ, એમ ન આવે. નબળી જ વાત કરશો, નબળી. એને નબળી જ વાત. આપણે એમ કહીએ ને કે બાજુમાં ડીપવેલ થાય છે, દાર થાય છે, પાણી નહીં આવે, નબળી જ વાત કરે. પણ બાપા પાણી આવે ને, તમારા શેઢાની બાજુમાં જ એનો શેઢો છે, ખેતર છે, ને તમારે પાણી આવ્યું, એ મારે તો તળ ઊંડો એને ન આવે. અરે પણ આડાદાર કર્યા, અરે ભલે ને ગમે એમ, ત્યાં ખારું આવશે. જોજો તું ભૂસ્તર શાસ્ત્રી છો, તું એ બીજાનું સારું ન વિચારીએ કે મારું શું કહેવાનું. આપણે કાંઈ પણ વાત કરીએ એટલે નેગેટિવ જ ઉપાડે. આપણે કે નેનો ગાડી, અરે સરકારે જાહેરાત કરી દીધી 1100 એકર જમીન, એ હું એમ જટ ન માનું. તો તું ન માન તો તને હું ભડાકે દેવું અમારે? તો મારી બીજું હું ન માન તો. બાપા નેનો તો જોરદાર ગાડી છે. આમ તમે જો એન્જિન વાહે આવે, એમ વાહે એન્જિન આવે, હા, પછી હાલશે આગળ.
આને કેમ સમજાવવું યાર? પછી આગળ હાલશે કે વાહે? અરે બાપા ગાડી આગળ જ હાલે યાર, એન્જિન વાહે છે કીધું. ઠીક ઠીક, આપણે કંઈ પણ તમે જુઓ આ ફોટો બતાવ્યો, એને ફોટો બતાવ્યો ને એટલે કે આ નો હાલે. અરે પણ શું કામ નો? કારણ તો બતાવો શું કામ? એન્જિન પાછળ છે, નાનકડી ગાડી છે અને ખાલી મને કે આમાં કેરિયર જ નથી. કેરિયર ક્યાં? એટલે મેં કીધું, અને મારો મગજ મેં કીધું એ સામાન વેચીને જ ગાડી લેવાની, કેરીની જરૂર જ નથી, સામાન બધું વેચાઈને પછી જ ગાડી લેવાની. આ હા, એટલે માણસો નબળું. મેં કીધું છેલ્લો સવાલ, મેં કીધું બાબા ગાડી આવશે ને આપણા ગુજરાતમાં આખી દુનિયાનું ધ્યાન ખેંચાશે. ત્યારે ગામડાના માણસે પણ જે વાત કરી ને મારા કાળજે હોહર ઉતરી ગઈ. મને કે સાંઈ રામ, ધ્યાન ખેંચવા માટે ગાડીની ક્યાં જરૂર છે? સંસદમાં ધડાકો થાય છે ત્યારે ધ્યાન નથી ખેંચાતું દુનિયાનું?